અકસ્માતના નવા કાયદાને નાબૂદ કરવા તાપી જિલ્લા ડ્રાઈવર યુનિયન સાથે સામાજિક આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। સરકારશ્રી દ્વારા બનાવવામાં આવેલ નવા કાયદાના વિરોધમાં આજ રોજ તાપી જિલ્લા કલેક્ટરને મહામહિમ રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર આપી ઉગ્ર ચીમકી ઉચ્ચારવામાં આવી। તાપી જિલ્લામાં આજ રોજ ટ્રક એસોસિએશન તથા ડ્રાઈવરો સહિત સામાજિક આગેવાનો ભેગા થયા હતા। ત્યારબાદ કલેક્ટર કચેરી આવીને ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી ડ્રાઈવર વિરુદ્ધ કાળો કાયદો જે પસાર કરવામાં આવ્યો છે તેના વિરોધમાં આજ રોજ તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ડ્રાઈવરો દ્વારા જણાવ્યું હતું કે અમે તો બસ 10-12 હજાર રૂપિયા પગાર ઉપર નોકરી કરીએ છીએ, જ્યારે અમારાથી આવો કોઈ અકસ્માત થઈ જાય તો 7 લાખનો દંડ કોણ ભરે, કોણ 10 વર્ષની સજા કાપે, માટે આવો કાયદો પણ રદ થવો જોઈએ। અમે કોઈ જાણી જોઈને એક્સિડન્ટ કરવા માંગતા નથી, એવું પણ જણાવવામાં આવ્યું હતું। સામાજિક આગેવાન પ્રજ્ઞેશભાઈ ગામિત તથા યુસુફભાઈ ગામિત દ્વારા તાપી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। જલ્દીથી જલ્દી આ કાયદો રદ થાય અને ડ્રાઈવરના હિતમાં યોગ્ય નિર્ણય લેવાય તેવી આશા અને અપેક્ષા સાથે તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું। રિપોર્ટર બિંદેશ્વરી શાહ સાથે ચેતન પારેખ, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી। ભારત સરકાર દ્વારા ડ્રાઈવરો પર કાળો કાયદો જે પ્રસાર કરવામાં આવ્યો છે એના માટે તાપી જિલ્લામાં ડ્રાઈવર યુનિયન દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। અને ખાસ કરીને આ જે કાળો કાયદો છે સરકાર પાછો લે, કારણ કે ડ્રાઈવરો 10,000 થી 20,000 રૂપિયામાં નોકરી કરતા હોય, પરિવારને ચલાવતા હોય, સાથે તેઓ પોતાના જીવના જોખમે જ્યારે રસ્તા ઉપર નીકળતા હોય, ખાડાઓ હોય, એવી જગ્યાએ અકસ્માત થતા હોય, સરકાર એની જવાબદારીથી છટકીને ડ્રાઈવરો એકલાને તેઓ ગુનેગાર ગણીને એમના પર કાયદાકીય કાર્યવાહી કરવા માગે છે। રન એન્ડ ડ્રાઈવના કેસો દાખલ કરવા માગે છે, એ કદાપી થવા જોઈએ નહીં। અને ડ્રાઈવરો સાથે જે અન્યાય થઈ રહ્યો છે, અન્યાયના વિરોધમાં આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। જો આપની માંગને સંતોષાય તો આગળ આપ કઈ કાર્યવાહી કરશો? આ રાષ્ટ્રવ્યાપી આંદોલન ઊભું થશે અને આવનાર દિવસમાં તાપી જિલ્લામાં ચક્કાજામ થશે, રસ્તાઓ રોકવામાં આવશે અને ડ્રાઈવરોના હક અને અધિકારની વાત છે એને લઈને આજે અમે કલેક્ટરશ્રીને મળવા જઈ રહ્યા છીએ। आप क्या व्यवसाय कर रहे हो? आप आज यहाँ क्या लेने आए थे? हम अपने न्याय के लिए आए हैं। किस चीज़ का लें? ड्राइवर का ये जो मतलब में कि ये 7 लाख दंड है, 10 साल की सजा है। हम गरीब आदमी हैं साहब, हम यूपी से आए हैं यहाँ 5-10 हज़ार कमाने के लिए। छोटे छोटे बच्चों को खर्चा नहीं बुझा पाते और सरकार ने ये धरना धर दिया तो हम किधर चले जाएंगे? हम कोई दूसरा धंधा कर ले या साग भाजी बेचे, कोई ड्राइवर ही तो करेगा, साग भाजी का भी धंधा लाएगा तो ड्राइवर ही लाएगा। इसलिए साहब जी अब ये सरकार से गुजारिश है कि ये न्याय वापस लिया जाए। हम गरीब आदमी से नहीं चल पाएंगे, 5-10 हज़ार में कुछ नहीं होता है। કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। અમે કોઈને નડતા નથી, તો બી અમારા માટે આવો કાયદો કરે છે। સવારે વહેલા ઉઠીને સાંજ સુધી મહેનત કરીએ છીએ, અમે એક કીડી પણ નથી મારતા। સામેથી કોઈ પણ આવીને માણસ અમારી ગાડીમાં ઘૂસી જાય, કારણ કે અમારી ગાડી સેન્સર છે, અત્યારે 60થી ઉપર ચાલે નહીં, એટલે ઓવરલોડ હોય નહીં, અંડરલોડમાં ચાલીએ અને કમસે કમ અમારી 20થી 30ની સ્પીડ હોય તો તમારા પર આવો કાયદો કરે। ત્યાં રહીએ તો અમને પબ્લિક મારે, તો અમારે કરવું તો શું કરવું? એના કરતાં તમે એક જ નિયમ કરો, આ બધું છોડો, આવો કાયદો બંધ કરો અને અમને સ્વતંત્ર આપો અને અમે અમારી રીતે નોકરી કરીએ અને અમે ખાઈએ છીએ। અમારો પગાર બી નથી વધારે અને અમારે પાછળ 10 લોકો જીવે છે, એ લોકો ભણે છે, છોકરા નાના છે, અમે એટલા મોટા નથી, એક સામાન્ય વ્યક્તિ છે અને અમને આ બધું હેરાન કરવાનું તમે બંધ કરો। જી ધન્યવાદ। તમારી માંગણી નહીં સંતોષાય તો તમે શું કરશો? અમારી માંગણી નહીં સંતોષાય તો અમે હાઈવે બંધ કરશું। અત્યારે કલેક્ટર સાહેબને શ્રી આવેદનપત્ર આપી દઈએ, જો આનો વહેલી તકે નિર્ણય નહીં આવે તો અમે રસ્તા પર ઉતરીશું, આંદોલન કરીશું અને ભારેથી ભારે ચીમકી આપીશું।